અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે કે જ્યાં અમરેલીમાં જે વિદ્યાસભા સંચાલિત બીસીએ કોલેજ છે એમની વિદ્યાર્થીનીઓ છે આબુ પ્રવાસે ગઈ હતી અને એ જ સમય દરમિયાન એમના જે નિયામક છે ગિરીશ ભીમાણી એમણે વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હતી અને પછી આ ઘટના પ્રકાશિત થઈ। આ બધાની વચ્ચે હવે નેતાઓ મેદાનમાં આવ્યા છે કોંગ્રેસના અને એમની જ સાથે એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય તમામ લોકો છે ગિરીશ ભીમાણીની સામે પડ્યા છે, એમનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ તેમની સામે પોલીસ ફરિયાદ થાય તેવી માંગ પણ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। થોડા દિવસ પહેલા જે આ બીસીએની વિદ્યાર્થીનીઓ છે આબુ પ્રવાસે ગઈ હતી અને એ જ સમય દરમિયાન જે એમના નિયામક ગિરીશ ભીમાણી છે પોતાની ખાનગી કાર લઈ એમની પાછળ ગયા હતા। વિદ્યાર્થીનીઓ છે આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠી હતી અને એમનો પણ એક સીસીટીવી છે તે સામે આવ્યા છે, કારણ કે જ્યારે છેડતી કરી રહ્યા હતા એ બધું જ કેમેરામાં કેદ થઈ ગયું છે। હવે એ વિડીયો પણ જે એબીવીપી છે તેમના દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે। આ બધાની વચ્ચે જેની ઠુમર પણ મેદાનમાં આવ્યા છે તેમણે પણ ગિરીશ ભીમાણીને ઝાટક્યા છે। આ સાથે સાથે જે એનએસયુઆઈ છે તેમણે ગિરીશ ભીમાણીની ઓફિસમાં જે એમનું કાળું મોઢું પણ કર્યું છે, તેમની સામે વિરોધ નોંધાવ્યો છે। તો આજે એબીવીપીના તમામ કાર્યકર્તાઓ છે જ્યાં વિદ્યાસભા છે ત્યાં પહોંચ્યા છે, ત્યાં હલ્લાબોલ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે તેમની સામે પોલીસ ફરિયાદ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે સૌથી પહેલા એનએસયુઆઈ જે વિરોધ કર્યો છે એમના ઉપર નજર કરીએ। આખી ઘટનાને લઈને જેની ઠુમર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને આજે જ્યારે એબીવીપી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તે પણ જોઈએ। ठरकी ने बाड़ी दियो डोंडिया बात में સાહેબ આવું કરતા પહેલા બધું વિચારવું જોઈએ ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 હાય ગિરીશ ભીમાણી હાય 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 ગિરીશ ભીમાણી હાય 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 કરી લેવાની વાત કરી દીકરી ને ન્યાય અપાવશે બરાબર છે ગિરીશ ભીમાણી તમે તો અડોમાં ઠંડા ઠંડી ન અડો હાય હાય તમારામાં જરાય હવે માણસાઈ બચી હોય તો તમે જે આ પાપ કર્યું છે એ સ્વૈચ્છિક સ્વીકારી લ્યો સ્વૈચ્છિક સ્વીકારી લ્યો બધું બરાબર છે બાકી આવતા તમે આ પાપનું પ્રાયશ્ચિત કરો એ વિદ્યાર્થીઓને માફી માંગો તમે બરાબર છે અને આ સરકાર પાસે પણ તમને તમને જવાબદાર હોદ્દા ઉપર જયારે બેઠાડ્યા હોય અને જો તમે આવું કરાવડાવો બરાબર છે સાહેબ જવાબદાર વ્યક્તિ તરીકે તમે આ ગુનો સ્વીકારી સમાજની માફી માંગો સમાજની માફી માંગો સાહેબ આ દીકરીની માફી માંગો જો નહીં માંગો સાહેબ તમારા ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 ગિરીશ ભીમાણી મુર્દાબાદ 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 મુર્દાબાદ। નમસ્તે, હું જયની ઠુમર। આજે અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું પ્રકરણ સામે આવ્યું છે। અમરેલીમાં ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે,
એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે. આની ફરિયાદ નોંધાવવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું. શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય અને એનાથી પણ વધારે મહિલાઓ માટે આ ખૂબ ગંભીર વાત કહી શકાય. આપણે એવા ગુજરાતમાં રહીએ છીએ કે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો ખૂબ બૂમ બરાડા પાડીને કરવામાં આવે છે. આવા શિક્ષણ મંત્રી કે જે મહિલા છે, જે પોતે દરેક ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત રહે એની પોકળ વાતો અને દાવાઓ કરતા અનેક વાર જોવા મળે છે. અમરેલીમાં આવું પ્રકરણ બને, દીકરીઓને અડપલા કરવામાં આવે અને સાથે સાથે જ્યારે આ પ્રકરણ બન્યું છે ત્યારે એના વાલીઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ નોંધાવી ન શકે અને ફરિયાદ નોંધાવ્યા વગર પાછું વળવું પડે, એવું તો કેવું દબાણ હશે એની કલ્પના તમારે ને મારે કરવી જ રહી. કેટલી બધી દીકરીઓની જિંદગી સાથે ખિલવાડ થયો હશે એ પણ કલ્પના ગભરાવી મૂકે, ડરાવી મૂકે એવી છે. ખૂબ બધા વાલીઓનો ફોન આવ્યો કે અમારી દીકરીને પણ આવી રીતના ક્યાંક પીએચડી બનાવી દઈશ, ક્યાંક ડિગ્રી અપાવી દઈશ, ક્યાંક તને પ્રમોશન કરાવી દઈશ, આવી અનેક લાલચો સાથે અનેક પ્રકારના શોષણો આવા પ્રકારના જે હોદ્દાઓ ઉપર બેઠેલા હોય એવા લોકોએ કરેલા છે. અને આવી વાતો જ્યારે અમરેલી જેવા નાના સિટીમાં થાય, નાના ટાઉનમાં થાય અને સામે આવે અને ફરિયાદ પણ ન નોંધાવી શકે તો એ ખૂબ ગંભીર ઘટના કહી શકાય. આજે આ પ્રકરણ ક્યાંક ચર્ચામાં આવ્યું છે ખરું, પણ હજી સુધી એનો ભોગ બનનાર પીડિત દીકરીઓ બહાર આવી શકી નથી. કાં તો એને બીક છે, કાં તો સંસ્થાપકો એને ડરાવી રહ્યા છે, કાં તો એને તંત્ર ડરાવી રહ્યું છે, કાં તો એને સિસ્ટમ ઉપર ક્યાંક ભરોસો નથી રહ્યો. એટલે આજે મારે વિડીયોના માધ્યમથી આપ બધાને વિનંતી કરવા આવવું પડ્યું છે કે આપણે બધાએ ક્યાં સુધી ચૂપ રહીશું. જ્યારે દીકરીઓની વાત આવે છે ત્યારે પ્રકરણ દબાવી દો, કોઈનું નામ નહીં લેતા. આની સાથે અવડા મોટા નેતાઓ જોડાયેલા છે. આ વ્યક્તિની પહોંચ ખૂબ ઉપર સુધી છે. તમારા પરિવારને, તમારી દીકરીને ખોઈ નાખશે. ભવિષ્યમાં ક્યાંક લગ્ન નહીં થઈ શકે, ભવિષ્યમાં ક્યાંય નોકરી નહીં મળી શકે, ડિગ્રી પૂરી નહીં કરી શકે. આવા દબાણો થતા હશે, સમજી શકું છું, પણ ખૂબ ગંભીર ઘટના છે. ભવિષ્યમાં પણ આવી દીકરીઓ સાથે કંઈ ન થઈ જાય એની તકેદારી પણ રાખવી સમાજને, એટલે કે આપણે બધાનો સહિયારો પ્રયાસ જરૂરી છે. ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ ન દબાઈ જાય. આ પ્રકરણમાં જે આરોપી છે એને સજા થાય. ફક્ત નિયામક તરીકે ફરજ મુક્તિ કરવી એ સજા નથી. આજ સુધીમાં કેટલી દીકરીઓ સાથે આવું શોષણ થયું છે, કેટલી દીકરીઓને ક્યાંક ને ક્યાંક લાલચોના બહાને એની સાથે એને પીડિતા બનાવવામાં આવી છે, એ પણ જાણવું જરૂરી એટલા માટે છે કે ભવિષ્યમાં આપણે દીકરીઓને આવા અત્યાચારો સહન કરતી રોકી શકીએ. આપણે ખૂબ આશા રાખીને શિક્ષણ મેળવવા માટે મોટી મોટી સંસ્થાઓમાં, નામચીન સંસ્થાઓમાં આપણી દીકરીઓને મોકલતા હોય છે જેથી કરીને એનું ભવિષ્ય બને. પણ ભવિષ્ય બનતા એનું મોરલ તૂટી જાય એ હું માનું છું ત્યાં સુધી આપણે બધા જ એક સાથે રહીને એ દીકરી સાથે કે એના ભવિષ્ય સાથે અન્યાય કરતા હોઈએ એવું લાગે છે. એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ પ્રકરણ એ આંખ ખોલનારું પ્રકરણ બને, ભવિષ્યમાં અનેક દીકરીઓને બચાવનારું પ્રકરણ બને. અને જ્યારે આવી સંસ્થાઓમાં ગામડામાંથી મા બાપ દીકરીઓને ભણવા મોકલે ત્યારે નિશ્ચિંત થઈને મોકલે, એનો દાખલો આપણે અમરેલીની પ્રજા સાથે રહીને બેસાડીએ એવી વિનંતી છે. અને સાથે સાથે સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ જે કરે છે, રીવાબા એવું કહે છે માનનીય શિક્ષણ મંત્રી કે ગુજરાતમાં બધી જ મહિલાઓ સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે, શિક્ષણ ખૂબ સારું મળે છે. તો કેવી રીતનું સારું મળે છે? વાઇસ ચાન્સેલર કક્ષાનો વ્યક્તિ અડપલા કરી શકે? શું આ આપણે ગુજરાત બનાવ્યું છે? એટલે ખૂબ ગંભીર રીતના આક્ષેપ કર્યા વગર સાથે આવીને આ લડાઈ લડવી જોઈએ, ચોક્કસ લડવી જોઈએ. અને એમાં હું ક્યાંય પણ મદદરૂપ બની શકતી હોય, સહભાગી થઈ શકતી હોય તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવા પરિવારો, આવી દીકરીઓ કે તમે જાણતા હોય કે આવી ક્યાંય દીકરીઓ છે તો મારા સુધી એનો સંપર્ક કરાવજો. એમની આઈડેન્ટિટી લોકો વચ્ચે ન ખુલ્લી પડે, પણ એમની સાથે જેમણે પણ ક્યાંય અન્યાય કર્યો છે, અત્યાચાર કર્યો છે, એને સજા નામ લીધા વગર મળે એવી એક પ્રયત્ન અમે અને અમારી ટીમ ચોક્કસપણે કરીશું એવી વિનંતી સભર. ધન્યવાદ. આ મોટું ન થાય એમાં છાત્ર શક્તિને આપણે દૂષણ કરવા માટે નથી, આપણે હક માંગવા માટે. પણ સાહેબ જો મજબૂર કરશો ભીખ માંગવા માટે મજબૂર ના કરો. તો કેન્દ્ર સરકારને ઉખલાવતા આવડે છે, બધું જ આવડે.
પણ જો મજબૂર કરશો તો એ બેન કરશો. એટલે આજની તારીખમાં તમે જો મેડમ પણ છે અને સાક્ષીઓ પણ અમે આપીએ તમને, તમે એના ઉપર આજે જ એફઆઈઆર અહીંથી દાખલ કરીને જાઓ અને દાખલો બેસાડો કે અમરેલીમાં કોઈ પણ કાળે છોડવામાં નહીં આવે. અને એને છોડવામાં સાહેબ તો છોડે ને, અરજી ના લીધી અમારી, અરજી કરવા માટે અમે રેડી હતા, ન કરી એને અરજી. ના અમે ત્યાં પોલીસ સ્ટેશન આવીને કીધું કે અરજી લો, તો એ કહે કે તમારે આવું અરજી કરવા જાઓ, આવું અમને કીધું. અને એ સાહેબ કોણ છે? એ સાહેબ કોણ છે? એ સાહેબનું નામ અમને અને એનું એ વાહ વાહ એ લૂંટતા હતા પોલીસ વાળા પણ કે ભાઈ અમે આમ કરીએ, અમે કોઈને બચકા નથી, આમ નથી કરવા માંગતા, આમ નહીં કરીએ, તમે ને આપો ત્યાંથી અમને કહેશો તો અમે તપાસ કરીશું. આ સંસ્થામાં 1100 બહેનો છે, એ 1100 બહેનોની બાજુમાં એનું કોઠર છે. હા હોસ્ટેલ છે બહેનોની, એની બાજુમાં જ એનું હોય ત્યાં શું ઘટના બની એ એસઆઈટીની ટીમમાં જ ખબર. સ્ટુડન્ટ પાવર, છાત્ર શક્તિ, જિંદાબાદ 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 જિંદાબાદ. ના ના પૂછો ને, તમારામાં તો એન્ટ્રી પડતી હશે ને 13 તારીખે સવારે 7 થી 10 ના ગાળામાં કોણ પૂછો, એનું નામ અમને જાહેર કરો, અમને મીડિયામાં આપીએ અમે નામ. ત્યાં સુધી કીધું કે સાહેબ છેલ્લે અરજી તો લઈ લો, ના બી ના પડી કે તમારે આબુમાં જ અરજી દેવા. એ કેવું અરજી બી અહીંયા ના દઈ શકે? એ સાહેબનું નામ શું છે? એ સાહેબનું નામ અમને આપો. અહીંથી તો એને હકલપટ્ટી કરી છે વિદ્યાર્થી પરિષદના કહેવાથી, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ને એ બહેનોનો. અને હમણાં જ થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયો પણ રિલીઝ કરીએ છીએ કે એ 5 થી 6 બહેનો સાથે અડપલા કરે છે. એ વિડીયોના પ્રૂફ સાથે અમે આજે વિદ્યાર્થી પરિષદ ઉપરથી ઉગ્ર આંદોલન કરશે. ભારત માતા કી જય. ગિરીશ ભીમાણી હાય હાય, ગિરીશ ભીમાણી મુર્દાબાદ, ગિરીશ ભીમાણી હાય હાય, ગિરીશ ભીમાણી મુર્દાબાદ. ગિરીશ ભીમાણી, 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 ગિરીશ ગિરીશ ભીમાણી, 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 ગિરીશ. નમસ્તે, નીતિન નકુમ. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગજેરા કેમ્પસમાં જે ઘટના બની છે, ગિરીશ ભીમાણી દ્વારા જે ઘટના કરવામાં આવી છે છેડતી, એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે અહીંયા ગજેરા કેમ્પસમાં BCA ડિપાર્ટમેન્ટમાં આજે હલ્લાબોલ કર્યો છે. અને સાથે જ ઘણા બધા પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે. જ્યારે મારે આખી ઘટનાની વાત કરવી છે, જ્યારે 9 તારીખે અહીંથી પ્રવાસ લઈ જવામાં આવ્યો ત્યારથી જ એની મનસૂબા કંઈક છેડતી કરવાની હોય એવું લાગતું હતું. કારણ કે સાંજે 6 વાગે અહીંથી પ્રવાસ જવાનો હતો, પણ 3 થી 4 વિદ્યાર્થીઓ રસ્તામાંથી બેસવાના હતા. ત્યારે ગિરીશ ભીમાણી દ્વારા કહેવામાં આવ્યું કે રસ્તામાંથી નહીં, એને અહીંયા જ બોલાવીને અહીંથી જ બેસાડવામાં આવે. અને એ પ્રવાસને રાતે 9 વાગે અહીંથી રવાના કરવામાં આવ્યો. ત્યારે એ રવાના પ્રવાસ થાય છે અને 2 દિવસનો પ્રવાસ ઉદયપુરમાં રહી છે. અને જ્યારે 12 તારીખે સવારે આબુમાં પ્રવાસ પહોંચે છે, ત્યારે એ જ સમયે ગિરીશ ભીમાણી ત્યાં પહોંચે છે અને આખો દિવસ એ 1.5 લાખથી પણ વધુનો નશો કરે છે. અને એ પણ અમારી પાસે પુરાવા સાથે વાત આવી છે. સાથે જ જ્યારે નશો કરી અને ત્યારે એણે કીધું કે હવે મારે વિદ્યાર્થીઓને જમાડવા છે, ત્યારે એ વિદ્યાર્થીઓને રાતે 5.5 કલાકે ઓનેસ્ટ હોટલમાં જમાડે છે. અને ઓનેસ્ટ હોટલમાંથી જમાડ્યા બાદ એ વિદ્યાર્થીઓ પોતાની ફોટોગ્રાફી યાદગારી લેતા હતા. અને એ સમયે 5 થી 6 બહેનો એક આઈસ્ક્રીમની દુકાને જાય છે અને ત્યાં જઈ અને એ પોતે આઈસ્ક્રીમ ઓર્ડર કરે છે. અને ભાઈ પાછળથી ગિરીશ ભીમાણી જાય છે. અને ગિરીશ ભીમાણી જ્યારે પાછળથી જાય છે ત્યારે 5-6 છોકરીઓના ઝુંડામાં પોતાનું મોઢું નાખી અને બહેનોની છેડતીની શરૂઆત કરે છે. પેલી એક બેનને અડે છે, પછી બીજી બેનને અડે છે, પછી ત્રીજી બેનને અડે છે. આવી રીતના એ 5-5 બહેનોની છેડતી કરે છે. આના પુરાવા સાથે આજે વિદ્યાર્થી પરિષદ આ મેદાનમાં આવ્યું છે. જ્યારે એ
એ ઘટનાની વાત એ બહેનો અમારી સમક્ષ આવ્યા અને અમારી સાથે ટેલિફોનિક વાત થઈ ત્યારે વિદ્યાર્થી પરિષદના 20થી પણ વધુ કાર્યકર્તાઓ અહીંયા કેમ્પસમાં વહેલી સવારમાં પહોંચી ગયા અને ત્યારે પણ એ ગિરીશ ભીમાણીના કૃત્યો બહાર ના આવે એ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. ભાઈઓની બસ હતી એને લાઠીથી સીધી અમરેલી લાવવામાં આવી અને જે બહેનોની બસ હતી એને બાબરા ફેરવીને લાવવામાં આવી, કારણ કે વિદ્યાર્થીનીઓ એ વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં ના આવે અને આ વિષયને રફે દફે કરવામાં આવે. ત્યારે એ અહીંયા ઘટના બને અને જેવી બસ આવે છે અને એની પાસે અમે પ્રશ્નોનો માર્ગ ચલાવીએ છીએ ત્યારે બેન જે મેડમ હતા એણે પણ સ્વીકાર્યું કે ગિરીશ ભીમાણી દ્વારા છેડતી કરવામાં આવી અને એ બેને પણ આ બહેનોને ચેતવા કે એ તમારી બાજુમાં આવે તો તમે દૂર જતા રહો. આવી રીતના એ બેને પણ એની પોતાની સમજદારીનો ઉપયોગ કર્યો, પણ એ બેનની પણ એક મજબૂરી હતી કારણ કે મેડમ એક જ હતા. પછી અહીંથી અમે પોલીસ સ્ટેશન જવા રવાના થયા. 20થી વધુ બહેનોને લઈને અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસ સ્ટેશનના કોઈ જમાદાર હતા, એમણે એવું કીધું કે આ ફરિયાદ તમારે આબુમાં જ લેવી જોઈએ. કોના પ્રેશરથી એણે એવું કીધું કે આબુમાં જ ફરિયાદ લેવી જોઈએ? તો અમે એને રિક્વેસ્ટ કરી કે અમારી અરજી લેવામાં આવે, તો અરજી લેવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો. જ્યારે એ આખો દિવસ એ વિષય ચાલ્યો ત્યારે પોલીસે સાંજે સંપર્ક કરી અને એવું કહેવામાં આવ્યું કે અમે હવે ફરિયાદ લેવા માટે તૈયાર છીએ. તો આખો દિવસ પોલીસ ક્યાં ગઈ હતી? સાથે જ જ્યારે આ કેમ્પસમાં આવ્યા ત્યારે આ કેમ્પસના ટ્રસ્ટીઓ છે એના દ્વારા તાત્કાલિક એને હટાવવામાં વિદ્યાર્થી પરિષદની માંગને સંતોષવામાં આવી. અને છેલ્લા 2 દિવસીય હોલ્ડેડ ડ્રામામાં ઘણા બધા લોકો એવું કહે છે કે અમે આ વિષયને ઉજાગર કર્યો છે, પણ આ ઉજાગર કરનાર વિદ્યાર્થી પરિષદ છે. વિદ્યાર્થી પરિષદ કોઈ પણ વ્યક્તિને જતો નહીં કરે. અને આજે આ મીડિયા સમક્ષ પણ મારે આ એક પુરાવો જે વિડીયો છે એ એક વાયરલ કરવો છે અને વિડીયો પણ બતાવવો છે કે કેટલી બહેનોને છેડતી કરી છે. આ એક આપની તરફ આ એક વિડીયો પણ જોઈ શકો છો કે જે વિડીયો છે એમાં ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવે છે. તો આ ગિરીશભાઈ ભીમાણી પાછળથી આવ્યા અને અહીંયા 5 થી 6 બહેનો વચ્ચે આવે છે, વચ્ચે મોઢું રાખે છે અને હવે વારા પરથી અડપલા કરે છે. જોજો. સાથે જ આજે પણ અમારી એક વિદ્યાર્થી પરિષદ માંગ લઈને આવ્યું છે કે પોલીસ વિભાગ તાત્કાલિક અસરથી આમની ફરિયાદ દાખલ કરે, એસઆઈટીની ટીમની રચના થાય અને એમાં જે પોલીસ કર્મીએ ફરિયાદ લેવાની ના પાડી એના ઉપર કાયદાકીય એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ ગિરીશ ભીમાણીને તાત્કાલિક સળિયા પાછળ ધકેલવામાં આવે. એ વિદ્યાર્થી પરિષદની ઉગ્ર માંગ છે. જ્યાં સુધી આ માંગને સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસ છોડવા માટે તૈયાર નથી. આ ઘટના જે સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.